હું જાહ્નવી ધકાન છું અને આ મારી પહેલી પિક્ચર છે અને એ બી આટલા મોટા લેજન્ડરી એક્ટર્સ સાથે છે. આટલી સરસ સ્ટોરી છે, આટલું સારું બેનર જોડાયું છે, તો ક્યારેક ક્યારેક સપના જેવું લાગે છે. બિલીવ નથી થતું કે આ રિયાલિટી છે. બટ એ જ કહીશ કે બહુ જ સરસ અને બહુ જ સુંદર ફિલ્મ છે. બહુ જ સરસ મ્યુઝિક છે અને ડેફિનેટલી આ એવી મૂવી છે જે બધાએ જોવી જોઈએ. આ એવું નથી કે મોટાઓ માટે જ છે, આ બધા એજ ગ્રુપ માટે છે. તો ડેફિનેટલી આ મૂવી જોવી જ જોઈએ. મારો રોલ એક ગર્લફ્રેન્ડનો રોલ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ રોલ છે, એટલે કારણ કે આપણે જ્યારે સંબંધોની વાતો કરીએ છીએ ત્યારે ખાલી એક પિતા અને દીકરાના સંબંધની વાતો નથી કરતા. આમાં એટલા અલગ અલગ સંબંધોની વાતો છે, જેમ કે મા અને દીકરાના, મા અને પતિના, મા અને દીકરાની ગર્લફ્રેન્ડના, મા અને દીકરાના પિતા અને દીકરાની ગર્લફ્રેન્ડના. તો કેટલા બધા ડિફરન્ટ રિલેશનશિપ્સ છે જે આપણે એક્સપ્લોર કરીએ છીએ અને જે આજના જનરેશનમાં જરૂર છે કે આવી ફિલ્મ બને અને તમને આજકાલના મા બાપ છે કે છોકરાઓ છે એ લોકોને સમજાય કે રિલેશનશિપ્સ જ્યારે આવી હોય તો કેવી રીતે એને જાળવી શકાય છે. મિત્રો, હું સિદ્ધાર્થ રાંદેરિયા, મારી સાથે આજે અહીંયા ટીમ છે જે અમારું નવું પિક્ચર આવી રહ્યું છે 19મી જૂન, ફાધર્સ ડે. એ તો યાદ છે ને બધાને, ફાધર્સ ડે. અને એ વીકેન્ડ પર આ પિક્ચર રજૂ થાય છે. એનું પણ એક ખાસ મહત્વ એટલા માટે છે કારણ કે બાપ દીકરાના સંબંધોની આ વાત છે, હૃદયસ્પર્શી વાત છે. તો બીજી એક મોટી બાતમી અને માહિતી તમારે સૌ માટે એ કે કરણ જોહરનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. એની કંપની એટલે ધર્મા પ્રોડક્શન, એનું પણ નામ તમને ખબર જ હશે. તો કરણ જોહર અને ધર્મા પ્રોડક્શનની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જેનાથી ગુજરાતી સિનેમામાં એ લોકો પ્રવેશ કરી રહ્યા છે. એ લોકો આ પિક્ચરની રજૂઆત કરી રહ્યા છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા લેવલની આ ફિલ્મ છે અને શા માટે આ લોકો જોડાયા છે. બાકી મારી સાથે છે જાહ્નવી ધકાન, તેમની આ પહેલી ફિલ્મ છે. આ બાજુ જો કેમેરા ફરી શકે તો એમને બતાવી શકાય, આરતીબેન અને દીપ ધોળકિયા. દીપભાઈ આના નિર્માતા ઉપરાંત લેખક રાઇટર છે. અને બસ, તો અમારા બધાનું કહેવાનું એટલું જ છે કે 19મી આ ફિલ્મ આવે છે. દર અઠવાડિયે લગભગ 2 ગુજરાતી ફિલ્મો રજૂ થતી હોય છે અને એટલે પસંદગીનો તો અવકાશ છે જ ઓડિયન્સ પાસે. એટલે આના વિશે મારે જે કહેવાનું હતું એ કહ્યું. સરસ મજાની વાત છે, હલકી ફુલકી વાત છે, કંઈ રડવાની કે એવું બધું નથી, પણ હાસ્યની સાથે સાથે એક બહુ જ સુંદર મેસેજ આપતી આ ફિલ્મ બની છે. અને મજાની વાત એ છે કે ખબર નહીં આ કઈ રીતે આને તમને કહેવું. એટલે કરણ જોહર જેવી વ્યક્તિ પણ આ ફિલ્મ જોઈને એ પોતે પેલામાં હતા કે મને સમજાતું નથી આને હું કઈ રીતે આ ફિલ્મને શું લેબલ આપું, આને કઈ કક્ષામાં મૂકું, કારણ કે એટલા બધા ટચ થઈ ગયા. એમની આંખોમાં પણ જળજળી આવી ગયા કારણ કે એનો જે રીતનો એન્ડિંગ છે એ તો બહુ જ ખુશ થઈ ગયા. એટલે આ એવી એક ફિલ્મ છે કે જેની ભાષા ગુજરાતી નથી એવા ઓડિયન્સને પણ, અને એક એવી વ્યક્તિ જેણે આટલી મોટી મોટી ફિલ્મો લખી છે અને ડાયરેક્ટ કરી છે, એને પણ જો આ સ્પર્શી જાય આ ફિલ્મ અને એને અપીલ કરી જાય તો તમે વિચારી શકો છો કે આ ફિલ્મની તાકાત શું છે. તો તમે બધા તમારા પૂરા ફેમિલી સાથે 19મીએ જરૂરથી, 19 અને 19મી પછી, કારણ કે 19મી રિલીઝ થાય છે, તો એ પછીના અઠવાડિયે જ્યારે પણ તમને પાસેના થિયેટરમાં જઈને જરૂરથી આખા ફેમિલી સાથે જોજો. બાળકો પણ સાથે આવશે તો મજા આવશે, કારણ કે એમણે જે મોટા થઈને સમજવાનું છે 5-10 વર્ષે, એમને કદાચ આ ફિલ્મ અત્યારે જ સમજાવી દેશે. સારી જ વાત છે, સારી જ વાત છે ને. ગુજરાતી ફિલ્મોના અમુક બજેટ બંધાયેલા હોય છે, તો એની સામે આજે બોલિવૂડવાળાને તો રસ ત્યારે જ પડે કે કોઈક ચીજ સારી ચાલતી હોય જેમાં કમાણી દેખાય એમને, જ્યાં ઓડિયન્સ દેખાય, અને સાથે સાથે તો વાર્તા, દિગ્દર્શક અને કલાકારોમાં એમને દમ લાગે કે નહીં ભાઈ આ અહીંયા પણ છે, હા ટેલેન્ટ છે અહીંયા, તો એ એમને ખ્યાલ આવી ગયો છે. એટલે
જો વધારે મોટા નિર્માતાઓ પણ આવે તો એ સારી જ વાત છે. બાકી આપણા નિર્માતાઓ તો છે જ, અને વર્ષની આપણે બીજા કોઈ બહારના હિન્દીના બેનર વગર પણ 100 ફિલ્મો બનાવીએ છીએ વર્ષે. એટલે આપણી પાસે તો એ તાકાત છે જ બનાવવાની. પણ મોટા નામ આવે તો વધારે મોટી ફિલ્મો, વધારે સારી કક્ષાની, પણ ઓડિયન્સના પક્ષે એટલું જ કે આપણે એટલો જ પ્રેમ આપવો જોઈએ. મોટા નિર્માતાઓને ક્યારે રસ પડે? જ્યારે કલેક્શન એ પ્રમાણેનું થાય. એટલીસ્ટ એમને એમ થાય કે નહીં, અહીંયા લોકોને ભૂખ છે પોતાની ભાષાની કૃતિ જોવાની, એવી જ્યારે ફિલિંગ આવે ને ત્યારે એ લોકો જરૂરથી અહીંયા આગળ ઇન્વેસ્ટ કરે. તો એ તો હવે દર્શકોના હાથમાં છે કઈ રીતે ફિલ્મોને પ્રતિસાદ આપવો, અને આપણી જ ભાષાની ફિલ્મો જે આપણે માટે બની છે એને કઈ રીતે વધારે સફળ બનાવવી. મૂવી બહુ સરસ છે, સંબંધોની વાર્તા છે. અને આજકાલ આપણે જે જોઈએ છે કે જ્યારે કુટુંબો વિખરાતા જાય છે એવા સમયે કુટુંબની વેલ્યુ સમજાવતી આ વાત છે. ફેમિલીની વેલ્યુ શું હોઈ શકે, અને એક ફેમિલી મળીને અ, જીવનના જે સંઘર્ષો અથવા તો એના જે દુઃખ હોય એને કઈ રીતે બદલી નાખી શકે એની વાત છે. પણ બહુ સરસ, એવું આટલું બધું મેં કહ્યું એટલે એવું કંઈ દુઃખની વાત નથી. બહુ સુંદર, મજાની રીતે, હલકી ફૂલકી રીતે, હસતા હસતા કહેવાયેલી વાર્તા છે. મારું નામ દીપ ધોળકિયા છે. મારી ફિલ્મનું નામ છે જિંદગી વન્સ મોર. 19મી જૂને રિલીઝ થાય છે અને મારો રોલ દીકરાનો છે. આઈ એમ પ્લેઇંગ સિદ્ધાર્થભાઈ સાન, સિદ્ધાર્થ સર સાન. અને એક બહુ જ સુંદર ફેમિલી ફિલ્મ છે, જેમ આપણી ગુજરાતી થાળી હોય કે જેમાં એક વાટકીમાં હ્યુમર હોય, એક વાટકીમાં મતલબ એનો મજા હોય, એક વાટકીમાં મતલબ બાપ પિતા પુત્રના સંબંધની વાત હોય, એક વાટકીમાં મા બેટાના સંબંધની વાત હોય. તો એવી રીતની આખી વાર્તા છે. બહુ જ સરસ, મજા આવે એવી ફિલ્મ છે, ફેમિલી સાથે જોવાય એવી છે. અને યસ, આઈ એમ પ્લેઇંગ અ સન જે છે ને બહુ જ રેબેલિયસ કાઇન્ડનો હોય, એમ કે એવું હોય ને કે હંમેશા આપણે જ્યારે આપણા 20sમાં હોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ મારા બાપને કંઈ સમજાતું જ નથી એમ. પછી આપણે 30sમાં આવીએ તો આપણને એવું લાગે કે અરે પપ્પા એટલાય ખરાબ નથી એમ. અને જ્યારે આપણે 40sમાં આવીએ ત્યારે આપણને ખબર પડે કે ના યાર, એમની હસ્તીનું 10% બની જવું ને તો એ બહુ છે એમ. તો એ જે આખી જર્ની છે એ જર્નીની એક વાત છે કે કેવો હોય છે આ પિતા પુત્રનો સંબંધ, કે જેમાં પ્રેમ અને ગુસ્સો સાથે રહે છે.